સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદના સરહદી વિસ્તારમાં પાણીની ગંભીર અછત વચ્ચે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. રા નજીકથી પસાર થતી નર્મદાની કાચી કેનાલ સુજલામ સુફલામ નહેર સૂકી રહેતા ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. સ્થાનિક ખેડૂત આગેવાન માગીલાલ પટેલના જણાવ્યા અનુસાર નહેર બન્યાને વર્ષો વીતી ગયા હોવા છતાં વિસ્તારને બારેમાસ પાણી મળશે તેવો દાવો હકીકતમાં બદલાયો નથી. તેમના કહેવા મુજબ છેલ્લા 25 વર્ષમાં ખેડૂતોની અપેક્ષા મુજબ પાણી મળ્યું નથી અને માત્ર ચૂંટણી સમયગાળામાં જ નહેરમાં પાણી છોડવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. તેમણે ઉમેર્યું કે વર્ષ 2022ની ચૂંટણી સમયે જેસીબી દ્વારા પાળો તોડીને પાણી લાવવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ 4 વર્ષ સુધી નહેર સૂકી રહી છે. ખેડૂતોનો આરોપ છે કે ચૂંટણી સમયે પાણીના વાયદા કરીને તેને ભ્રમિત કરવામાં આવ્યું છે. ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ સરકારની અવગણના સામે ગઈકાલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આજે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની સમસ્યા રજૂ કરવા એકત્રિત થયા છે. હાલ વિસ્તારમાં ઘાસચારાની તંગી છે. પીવાના પાણી માટે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ભૂગર્ભ જળસ્તર 1000 ફૂટ સુધી નીચે ઉતરી ગયું છે. છેલ્લા એક અઠવાડિયામાં જ પાણીના સ્તરમાં 30 ફૂટનો ઘટાડો નોંધાયો હોવાનો દાવો છે. બાજરી સહિતના પાકને પણ નુકસાન થયું છે. ખેડૂતોએ સરકારને અપીલ કરી છે કે સુજલામ સુફલામ નહેરમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે. તેમનું કહેવું છે કે મોટી નહેરોમાંથી પાણી રણ વિસ્તારમાં જાય છે અથવા મોંઘી પાઇપલાઇન યોજનાઓમાં ખર્ચ થાય છે, જ્યારે આ તૈયાર નહેરમાં પાણી ભરવાથી સ્થાનિક ખેડૂતોને સીધો લાભ મળશે. ખેડૂતો દ્વારા પોતાના કિંમતી જમીન આપીને નહેર બનાવવામાં આવી હતી, તેથી તેમાં નિયમિત પાણી પુરવઠો જરૂરી છે. અંતમાં આગેવાનોએ ચેતવણી આપી છે કે જો નહેરમાં પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતો ગાંધીજીના માર્ગે આંદોલન કરશે. હાલ પરિસ્થિતિ તંગ બની રહી છે અને આગામી દિવસોમાં મોટો વિરોધ પ્રદર્શન થવાની શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. સુફલામનો ઉદ્દેશ એવો હતો કે ખેડૂતોના નીચે ગયેલા તળ ઊંચા આવે અને કાયમી સૂકી નહેરમાં પાણી નાખવામાં આવે અને ખેડૂતોની સુખ સમૃદ્ધિ વધે, એના માટેની આ યોજના હતી. હજારો કરોડની યોજના હતી. છેલ્લા 25 વર્ષથી આ નહેર ખોદવામાં આવી છે. લોકસભાની ચૂંટણી હોય ત્યારે ચાલુ થાય, વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે ચાલુ થાય, સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ત્યારે ચાલુ થાય. બાકી ખેડૂતોની દુશ્મન સરકાર છે, ખેડૂત વિરોધી સરકાર છે. ખેડૂતોના અત્યારે કાલે જ ભાવ વધાર્યા, 1421 ડીએપીના કર્યા, પણ એની સામે રાયડાના ઈનાઈ, જીરાના ઈનાઈ, એરંડાના ઈનાઈ. એટલે હવે આ સરકાર બદલી અને ખેડૂતોની સુખાકારી વધે એવી સરકાર ભવિષ્યમાં લાવવી એવી આશા વ્યક્ત કરી છે ખેડૂતોએ. આ નહેર ખણાણાને 25 વર્ષ થઈ ગયા છે અને એ વખતે એવું હતું કે આ વિસ્તારને લીલોછમ બનાવવા માટે આ નહેર 12 માસ પાણીની ભરેલી રાખશું, પણ છેલ્લા 25 વર્ષે આ ખેડૂતોની કમનસીબીના લીધે, સરકારની ઉપેક્ષાના લીધે આ નહેરમાં પાણી ફક્ત ને ફક્ત ઇલેક્શનના ટાઈમે આવે છે. જે જગ્યાએ આપણે ઊભા છીએ ત્યાં ઇલેક્શનનો ટાઈમ હતો 2022, એ દિવસે જીસીબી લાવીને અહીંયા પાળો કરેલો હતો, એ તોડીને પાણી આવ્યું હતું. એના પછી આજે 4 વર્ષ થવાયા પણ હજી સુધી અહીંયા ટીમ્પુ પણ પાણી આવ્યું નથી. આમ ખેડૂતો સાથે નરી છેતરપિંડી કરે છે અને જ્યારે ચૂંટણી આવે ત્યારે એ પાણી આપવાના નામે મત માંગે છે અને ખેડૂતોને છેતરે છે. આ સરકાર જ્યારે ખેડૂતો સાથે છેતરપિંડી કરતી હોય તો એમના પ્રતિનિધિ તરીકે અમે સૌ આજે આગેવાનો ભેગા થઈ અને સરકારને ગઈકાલે આવેદનપત્ર પણ આપ્યું છે. આજે પણ આપની સમક્ષ અત્યારે કેટલી મોટી બહોળી સંખ્યામાં ખેડૂતો પોતાની આપવીતી કહેવા તમને આવ્યા છે. ઘાસચારાની તંગી છે, પાણીની પીવા માટે પણ તંગી છે. 1000 ફૂટ સુધી પાણી પહોંચી ગયા છે. છેલ્લા અઠવાડિયામાં 3 કોલમાં મૂકી છે, 10-10 ફૂટની આવે. 30 ફૂટ ભૂગર્ભ જળ ફક્ત અઠવાડિયામાં નીચે ગયું છે. તમે દેખો છો અહીંયા બાજરી છે, બાજરી પણ બળે છે. આવી પરિસ્થિતિમાં અમે આજે સરકારને વિનંતી કરીએ છીએ કે તમારા વાયદા વચનો તમે જે ભૂલી ગયા છો એ તમને યાદ કરાવીએ છીએ કે લોકો માટે, ખેડૂતો માટે આ સુજલામ સુફલામ નહેર તાત્કાલિક યુદ્ધના ધોરણે પાણી તમે છોડો. તમારું પાણી મોટી નહેરમાં રણમાં જતું હોય કે તમે લાખો કરોડના ખર્ચે જે પાઇપલાઇન નાખો છો, એ પાઇપલાઇન નાખવાની જગ્યાએ આ નહેર જે ખણાયેલી પડી છે, મહામૂલી જમીન છે, ખેડૂતોના કાળજાના કટકા જેવી જમીન તમે ચીરી અને જ્યારે નહેર બનાવી છે તો એમાં તમે પાણી ભરો એવી અમે વિનંતી કરીએ છીએ. આગામી સમયમાં જો આ નહેર ભરવામાં નહીં આવે તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરશું
અહીંયાથી હજારોની સંખ્યામાં ટ્રેક્ટર લઈ અને અમે પાણી માટે પણ કૂચ કરશું અને જે સરકારમાં બેઠેલા જે સત્તાધીશો છે એમને સદબુદ્ધિ આપવા માટે આગામી સમયમાં જો આ નહેર ભરવામાં નહીં આવે તો અમે અહીંયા નહેરમાં સૂકી નહેરમાં કુંવારિકા નહેર જેને કહેવાય, જે ચૂંટણી નહેર કહેવાય, એ ચૂંટણી નહેરમાં અમે સરકારને સદબુદ્ધિ માટે આહવાન કરશું અને ભગવાન એમને સદબુદ્ધિ આવે એવી પ્રાર્થના પણ કરશું. મોગે મારું નામ રાજપૂત કેરાજી ચેલાજી ગોમરા. મારા સર્વે નંબર મોંથી કેનાલ નીકળી है. ખેતરના 2-3 ટુકડા કર્યા તરફથી નીકળી है. પણ આ કેનાલ ને એને ખણિયાન તો પ્રતિ વર્ષમાં 2 થી 4 વખત જ પાણી આવ્યું. પાણી આવતું જ નહીં. આ જે ચૂંટણી 2022 હતી એ વખતે પાણી આવ્યું તો આ જગ્યા ઉપર, એના પછી આવ્યો નથી. અને હાલ જે અમે એને જે મૂળ જે વાલ ખોલે ને એ જગ્યાએ જઈને એનો જે વાલ ખોલવાનો ઉપરનો દંડી હોય ને એ લઈને એનો મેં ફોટો બી પાડ્યો. એ ભાઈએ મને હાથમાં પકડી બતાવ્યો કે જો પરિણામ સારું આવ્યું તો તમારે આ ખુલશે, બાકી તો હું લઈને જાઉં, કાં તો જોઈ લો. એનો ફોટો મારી જોડે પૂરપે બરોબર. આના બધા ચૂંટણી છેતરપેટી કરે. તમારે જો આમાં પાણી જોઈતું હોય તો તમે આ રીતનો પરિણામ લાવજો. પણ આજે આ એ બધા વાયદા ખોટા કરીને જાય. આજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તો ભાજપની બની છે ને, બની એ પણ તો એનો દોન જ નથી ને. એમ તો એમને ભાઈ વિધાનસભા બની પણ દોન જ નથી ને. મુખ્યમંત્રી બી આપણે બીજેપીના જ છે પણ એમની દોન જ નથી. શીખર શું મોગે ખેડૂત જોડે, ખેડૂત ઉપર એમને કઈ રીતની તકલીફ એ જ ખબર પડતી નહીં આ સરકારને. ગણેશભાઈ ભગાજી અને આ પાણીની પલખા મારા પાણી માટે પહેલા એમ હતું કે નહેર ખણા એટલે આપણે પાણી આવશે બરોબર. એ બધું ભોજન તૈયાર કરીને ઉપર કાચ મારી દીધો હોય. હવે નવું ભોજન રોધીને તમને જીમાડશે. હવે કેટલા ટાઈમ લાગે એમને બરોબર. પહેલા ખણ્યો ત્યારે અમને આશા હતી પાણી આવશે. હવે કે તળાવ ભરીને પછી તમારા તળાવ ઊંડા લાવશો. હવે તળાવમાં આવી રીતે કરે છે, શિખર પાણી મૂકે છે અને કેનાલમાં પાણી કદી છોડતા નથી. અને પાણી છોડાવવા તમે ગયો એટલે ડોગ છોડાવવા ગયા એટલે બધા દેશી ભાઈ એક માત્ર રાખેલો છે એને કહું કીધું કે પાણી છોડો, પણ સાંજે ઉઠી પાણી છોડ્યો અને પછી ડોગ બંધ કરી નાખ્યો કે તમારે મારવાડીને પાણી દેવાનું નથી, અમારે દેશીઓ સુધી પટા સુધી રાખવાનું છે પાણી. એટલે ભાઈ તો તમે તમારે રાખો પાણી એમ કરીને અમે આવતા રહ્યા. અને પાણી કદી ભાડ્યો આપ નથી. પાણી આપણે ખાતરે ખણીને કેમ મૂકી દીધા? કારણ કે તો પાણી છોડવા આપ નતો. અને શંકરભાઈ મોદીભાઈ સાહેબ આવ્યા ત્યારે ત્યાં તો કીધું કે શુભનો કામ 24 કલાક ભરેલી છે, સૂકી પડી ક્યાં ભરેલી છે. હવે શંકરભાઈ મેં ઉભા રાખીને કીધું ભાઈ શંકરભાઈ ક્યાં પાણી છે આ છોડની પહેલા? તો શંકરભાઈ કે નથી. વાવ-થરાદ જિલ્લાના રાહ તાલુકામાં ગૌચર અને ગામતળ વિસ્તારમાં થયેલા દબાણોને દૂર કરવાની કામગીરી કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવી હતી. આ કાર્યવાહી આજે વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારી, સરપંચ અને તલાટી દ્વારા અગાઉ દબાણકર્તાઓને નોટિસ પાઠવીને દબાણ સ્વેચ્છાએ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. છતાં દબાણો દૂર ન થતાં અંતે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે નવનિર્મિત તાલુકામાં ગૌચર જમીન પરના દબાણોના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી રહી હતી. તેમણે ઉમેર્યું કે તમામ દબાણો દૂર કરવામાં આવશે અને આ ઝુંબેશ આગામી 3 દિવસ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, સરકારી કર્મચારીઓને જેસીબી મશીનો તૈનાત કરવામાં આવ્યા હતા. કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. તે દરમિયાન કેટલાક શ્રમિકોએ તંત્રની કાર્યવાહી સામે રોષ વ્યક્ત કર્યો હોવાની માહિતી પણ સામે આવી છે. જોકે સમગ્ર મામલે શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ તૈનાત રાખવામાં આવ્યું છે. ગુવારિયા કોસલા અમારો ધંધો વિખરાઈ ગયો. અમે કેમ મજૂરી કરા સાહેબ, અમને કોઈ વ્યવસ્થા કરી આલો તો અમે ધંધો કરા મજૂરી કરામાં નાનો છોકરો કેમ જ પાળા. અમારા ખેતરની વાડીની અમારે બંગડિયા વેચા મજૂરી કરા ખેતર. અમે ગામ કોચલા છે, ફગલુભાઈ પૂનમાજી ગવારિયા બંગડિયાનો ધંધો કરતા હતા, મજૂરી કરતા હતા. ગલ્લા ઉપર આખો અમારું ગુરગીન ચલાવતા હતા. બીજી જગ્યાએ પંચાયત વાળા આખો દબાણ રૂપે દબે કર્યો. અત્યારે અમારો કોઈ આધાર નથી. વગર આધારે બેઠા, મજૂરી વગર બેઠા થઈ ગયા. હવે સરકાર મા બાપ કોઈ સહાયતા કરે તો કરે ને અમે મરી જવાના, કોઈ મજૂરી વગર શું કરવાના અમે કરે. મારું ગામ રૂડાભાઈ ગામરા, રૂડાભાઈ રાયમલજી. આ બધું ગરીબોને પેટ ઉપર પાટું આપી છે. બીજું બધા મોટા બાંધકામ એમને ઉભા હે. બાકી ગરીબ જે 100-200 ગલા હતા રોજગાર તો એમનો મેળવ્યો. એમને બધા શું 4 નડતર રૂપે તો કહીએ કે મોટી બિલ્ડિંગ બાંધકામ અહીંયા નડતર રૂપે. તમારી કોઈ વ્યવસ્થા કરી છે કે નહીં? ના, કોઈ વ્યવસ્થા નહીં કરી. આ બધા ડેરા ને હવે એ બધું થયું હોય.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરના ઘરેલું પ્રવાસો માટે તેમના કાફલાના કદમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. એસપીજી પ્રોટોકોલ હેઠળ ફરજિયાત તમામ આવશ્યક સૂચના વ્યવસ્થા જાળવી રાખવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીના કાફલામાં વાહનોની સંખ્યામાં ઘટાડો ગુજરાત અને આસામ તેમની તાજેતરની મુલાકાતો દરમિયાન લાગુ કરવામાં આવ્યો હતો. આ પગલું પશ્ચિમ એશિયા કટોકટી વચ્ચે આયાતી ઈંધણ પર નિર્ભરતા ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવીને આર્થિક મજબૂતીમાં ફાળો આપવા માટે પ્રધાનમંત્રીની 7 અપીલને અનુરૂપ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ તેમના કાફલાનું કદ નાનું કર્યું છે, તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના કાફલાનું કદ અડધું કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઈંધણ બચતની અપીલને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સાદગીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમરેલીના રાજુલા ખાતે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી માત્ર 5 ગાડીના કાફલા સાથે પહોંચ્યા હતા. પોતાના સુરક્ષા કાફલામાં મોટો ઘટાડો કરી મુખ્યમંત્રીએ ઈંધણ બચાવવાના સંકલ્પને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. વીવીઆઈપી કલ્ચર છોડીને સામાન્ય નાગરિકની જેમ ઓછા વાહનો સાથે પ્રવાસ ખેડી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વહીવટીતંત્રને જનતાને પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની આર્થિક આત્મરક્ષા માટે દેશવાસીઓને વિવિધ અપીલ કરી હતી. તેના બીજા દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમનો અમેરિકાનો પ્રવાસ રદ કરીને સૌને પ્રધાનમંત્રીની અપીલમાં સહયોગ કરવા જણાવાયું હતું. તેમના મહિના છેલ્લા સપ્તાહમાં ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ યુએસએ દ્વારા આયોજિત બીજા ગુજરાતી કન્વેન્શનમાં હાજરી આપવા જવાના હતા. તેમણે જણાવ્યું હતું કે દેશની આર્થિક આત્મરક્ષા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી તમામ અપીલમાં ગુજરાતના નાગરિકોએ સહયોગ કરવો જોઈએ. વિદેશી મુદ્રાનો મિનિમમ વ્યય થાય એ પ્રકારે સોનાની વાત હોય કે પછી પેટ્રોલ ડીઝલની ખપત ઓછી થાય, સામૂહિક જર્ની થાય, પૂલ કરીને જર્ની થાય જેવા અનેક વિષયોથી વિદેશી મુદ્રા બચાવવાની વાત આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે. ગુજરાત રાજ્યમાં પણ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ 2 જ ગાડીના કોન્વોય સાથે મુસાફરી કરવાનું નક્કી કર્યું છે અને ઓછામાં ઓછી હવાઈ યાત્રા થાય એના માટે અમારા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈએ પણ અમેરિકાની જે એમની વિઝિટ હતી એને પણ રદ કરી છે. એટલે સમગ્ર મંત્રીમંડળે પણ નક્કી કર્યું છે અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે પહેલ કરતા હોય એને તમામ મંત્રીઓ અનુસરતા પણ હોઈએ. જે પણ અમે પાયલોટિંગ લેતા હોઈએ છીએ, જે સ્થળે પહોંચવા માટે જવાનું થતું હોય અને એ સ્થળે પહોંચીએ એ પહેલાં પાયલોટિંગ પણ ન લેવી એવી અનેક મંત્રીઓએ જાહેરાત કરી છે અને મેં પણ નક્કી કર્યું છે. ગુજરાત રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવે પોલીસ વિભાગમાં સરકારી સંસાધનો અને ઈંધણની બચત માટે કડક આદેશો જારી કર્યા છે. રાજ્યના તમામ ફિલ્ડ યુનિટ, શહેર જિલ્લાના વડાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં તેમણે બિનજરૂરી મુસાફરી ટાળી ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા પર ભાર મૂક્યો છે. આ નવા આદેશોથી પોલીસ તંત્રની કામગીરી વધુ ઝડપી અને કરકસરયુક્ત બનશે. ડીજીપી ડોક્ટર રાવના આદેશ મુજબ હવેથી માત્ર નિયત કેટેગરી મુજબ પાત્રતા ધરાવતા વીઆઈપી મહાનુભાવોને જ એસ્કોર્ટ અને પાયલોટિંગની સુવિધા પૂરી પાડવામાં આવશે. સામાન્ય સંજોગોમાં ગાઈડ કાર કે પાયલોટિંગ ટાળવાની કડક સૂચના આપવામાં આવી છે. અત્યંત અનિવાર્ય સંજોગોમાં શહેરી વિસ્તારોમાં પાયલોટિંગ માટે મોટર બાઇક અને હાઈવે પર જ 4 વ્હીલરનો ઉપયોગ કરવાનો રહેશે. વહીવટી સ્તરે સમય અને ઈંધણ બચાવવા માટે હવેથી વિભાગની તમામ પ્રકારની મિટિંગો અને ક્રાઇમ કોન્ફરન્સ ફરજિયાતપણે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજવાની રહેશે. આ ઉપરાંત તપાસ અધિકારી અને સુપરવિઝન અધિકારી વચ્ચેની તપાસલક્ષી ચર્ચાઓ અને પરામર્શ પણ રૂબરૂ મળવાના બદલે ટેલિફોનિક માધ્યમથી જ પૂર્ણ કરવા જણાવાયું છે. કોર્ટની કામગીરી અંગે મહત્વનો ફેરફાર સૂચવતા ડીજીપીએ જણાવ્યું હતું કે સરકારી વકીલ સાથેના બ્રીફિંગ માટે અધિકારીઓને રૂબરૂ જવાના બદલે ટેલિફોનિક અથવા તો અન્ય સંચાર માધ્યમોનો ઉપયોગ કરવો. સાક્ષી કે જુબાની આપવાની પ્રક્રિયા માટે રાજ્ય સરકારના ન્યાયશ્રુતિ પ્રોજેક્ટ હેઠળ ઓનલાઈન વિડીયો કોન્ફરન્સને પ્રાધાન્ય આપવું, જેથી મુસાફરોનો સમય અને ખર્ચ બંને બચાવી શકાય. કાયદો અને વ્યવસ્થાના બંદોબસ્તમાં પોલીસ ફોર્સની જાળવણી વખતે પણ વ્યવહારુ અભિગમ અપનાવવા તાકીદ કરાઈ છે. બંદોબસ્તના સ્થળની નજીકના પોલીસ સ્ટેશનોમાંથી સ્ટાફ ફાળવવા અને સ્ટાફ માટે ચોક્કસ પિકઅપ પોઈન્ટ નક્કી કરી એક જ વાહનમાં મુસાફરી કરવા જણાવાયું છે. જરૂર જણાય તો સરકારી વાહનોના બદલે
પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા પણ સૂચના આપવામાં આવી છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે અહેવાલ કર્યું છે કે ઇંધણ આપણે બચાવવા માટેનું, એ દિશામાં આપણે પોલીસ ખાતા પણ અમુક પગલાઓ હાથ ઉપર લીધેલું છે. આ બાબતમાં આજે એક વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી જિલ્લાના તમામ એસપીઓને, રેન્જના આઈજી અને શહેરના કમિશનર ઓફ પોલીસને તમામ સૂચના આપવામાં આવેલી છે કે પોલીસની રોજિંદા કામમાં કે કેવી રીતે આપણે ઈંધણને આપણે બચાવી શકે છે, ઓછા આપણે ઘટાડો કરી શકાય. ખાસ કરીને અમારા ધ્યાન એના ઉપર હતું કે જે મીટિંગ્સ છે, ખાસ કરીને જિલ્લા લેવલ ઉપર, રેન્જ લેવલ ઉપર અથવા હેડક્વાર્ટર્સ લેવલ ઉપર જે કંઈ જરૂરી મિટિંગો જે કરવાની છે, ફિઝિકલ મોડમાં નથી પણ એ વર્ચ્યુઅલ મોડમાં કરવાની સૂચના આપવામાં આવેલી છે. બીજી એક વાત છે કે જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર્સ જે કોર્ટ મુદ્દતમાં વધુ સંખ્યામાં જતા હોઈએ છે જુદા જુદા કોર્ટોમાં, અમે આગ્રહ રાખ્યું છે કે આ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર્સ પણ જે કોર્ટની પરવાનગી લઈ એ પણ આપણા વર્ચ્યુઅલ મોડમાં એ અટેન્ડ કરી શકાય, એ દિશામાં પણ આપણે પગલાં લેવા સૂચના આપવામાં આવેલી છે. એનાથી પણ આપણે ખાસો ફરક પડી જશે. ત્રીજો મુદ્દો એ હતો કે જે સિક્યુરિટીના ઇન્વેસ્ટિગેશન અને કાયદાની વ્યવસ્થા એ બાકાત રાખી સિવાય જે રોજિંદા કામોમાં જે પેટ્રોલિંગ અથવા બીજા કંઈ વાહનની વપરાશમાં જે ઈંધણ ઉપયોગ થાય છે એમાં 5 થી 10% પણ આપણે ઓછા કરી શકતા હોય તે આપણે મોટું બચત આપણે કરી શકશું. જેલ વિભાગમાં પણ આપણે જે કેદીઓને આપણે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી આપણે જુદા જુદા કોર્ટોમાં રજૂ કરતા હોઈએ છીએ. એને અત્યારે ટકાવારી 75 to 80% જેવું થઈ ગયું કે જે કેદીઓ જુદા જુદા જેલોમાં છે એ સંબંધ કરતા કોર્ટોમાં એ વર્ચ્યુઅલ મોડથી આપણે રજૂ કરીએ છીએ. તો આ 3-4 મુદ્દાઓ પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ તો એક 5 થી 10% જેટલા આપણે ઈંધણ બચાવી શકશું પોલીસના જે રોજિંદા કામોમાં. વાવથરા જિલ્લાના થરાદ તાલુકાના નાગલા ગામે રાત્રિના સમયે સૂતેલા પરિવાર પર ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ઘટનામાં પરિવારના સભ્યો ઇજાગ્રસ્ત હતા. તેમને તાત્કાલિક સારવાર માટે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પીડિત પરિવારના આક્ષેપ મુજબ ગામના જ દિનેશ ઠાકોર નામના યુવકે પાડોશમાં જ રહેતા પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો અને પરિવારનું કહેવું છે કે હુમલો ચોરી અને લૂંટના ઈરાદે કરવામાં આવ્યો હતો. સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને ચકચાર મચી છે. બંને પરિવારો લાંબા સમયથી એક જ વિસ્તારમાં રહેતા હોવા છતાં અચાનક બનેલી આ ઘટનાએ ગામમાં તણાવનો માહોલ સર્જ્યો છે. સમગ્ર મામલે થરાદ પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા વધુ વિગતો તપાસ બાદ જાહેર કરવામાં આવશે. બે માણસો હું હતો અને રાતે આવીને ઘા કર્યા હતા. એ ઘા કર્યા તે સુધી અમને ખબર નહીં પડી. ઘા કરીને જોડી ગયો અમારા ભાઈ અમને બૂમ પાણી ત્યારે અમે ઉઠીને 2 જણા ગયો. કઈ જગ્યાએ બન્યો? હા, એને ખરીદ બન્યો. કોણ હતો મારા વાળો ભાઈ? ઠાકોર હતો. શેના માટે? ભાઈ કોઈ દિવસે મારા પ્રશ્ન જ નથી. વાત કર્યો લેણ દેણ થઈ નહીં. શું નામ તમારું? હરખાભાઈ વીરાભાઈ નાખ. શું હાલે આરોપી પકડવાનો શું છે પ્રકારનું છે? નાહી ગયો શું થયું? હવે નાહી જોઈ તો ખબર અમને નથી. કેમ કે અમારી પહેલું બધું આ કિસ્સો બની ગયો. પછીથી ભાઈ અમારા અને બહુ પાડી ત્યારે અમે શેનાથી માર્યા છે? બીજું કોઈ અનુભવ હતો જ નહીં. કોઈ દિવસનો ઘણો આ 25 વર્ષ અમારે પાડો અનુભવ જ નહીં. 3 નંબરમાં એનું ઘરે હતું. બરાબર, નહીં લેન નહીં દેન નહીં કોઈ આવક લાવક છે સારું નહીં કોઈ પ્રશ્ન નહીં. શું નામ તમારું? હરકાભાઈ વીરાભાઈ નાય. 10 વાગે 2 જણા હોઈ ગયા, 2 માણસો. પછી કડવામાંથી આડું કર્યું. પછી એ કૂદીને આવી અને 2 વાગે 2 તરિયા સોરી તાતો મને હું ઉડી સીધી તારે હાલવા ગયો અને એનો હાથ આડો કર્યો એટલે ઓય ખુશ મારી મરી ગયું. 3 તરિયો મારી પાસે 2 રાઉન્ડ લાગ્યો બદલ્યો એટલે 2 રાઉન્ડ એને પકડો પછી દોડી ગયું. કોણ હતો? ઠાકોર હતો, દિનેશ કા. અમારી જોડીમાં 3 નંબર માટે. શેના માટે મારે તમને? હવે અમારે એને કોઈ બોલચાલ નહીં, નહીં વિરુદ્ધ નહીં કોઈ. એને ચોરી હતું મારા થાય. અમારા કાંઈ થોડા પૈસા ના ફોન ને બધું ને પહેરેલું હાથોમાંથી વેટીએમ બેગને 2 વખત કોઈ વેટી કોઈ ભૂલ નહીં હોય. આ મને એ જ યાદ છે કે ચોરી કરવા કિંમત તો ગમે એવો કરતો ચોરી કરે આ માણસ તો ચોરી કરવા આવ્યો ને અમને મારી ચોરી કરવી હતી. ક્યાં તમે ઘરે હતા ખેતરે હતા તમારે? કોઈ અમારા ઘરની અંદર ડાળિયાની આ પંખો પાસે હેઠતો હતો, હું સૂતો હતો. આ બાજુ ગઈ રહું તો એના ચરીઓ મારી ને બધું લઈને જતો પણ હારી જમવો એટલે હાથ આડો આવ્યો એટલે આ બધી ગયો. આ વાંય લાગ્યું વાંય લાગ્યો છાતી. શું નામ તમારું? વંદીભાઈ વીરાભાઈ નાગલા.
વાવથરા પંથકમાં પોલીસના ત્રાસથી કંટાળેલા એક યુવકે ઈચ્છા મૃત્યુની મંજૂરી માંગતા અરજી કરી છે. યુવકે સુઈગામ પોલીસ સ્ટેશનના પીઆઈ સ્ટાફ સામે ગંભીર આક્ષેપો સાથે કલેક્ટર, ગૃહમંત્રીને ડીજીપીને લેખિત રજૂઆત કરી છે. યુવકે અરજીમાં દાવો કર્યો છે કે તેને ખોટા દારૂના કેસમાં ફસાવવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા મારવામાં આવ્યો હતો, જેના કારણે તેનો કાનનો પડદો ફાટી ગયો હોવાનો આક્ષેપ છે. સાથે જ પોલીસ જાતિ આધારિત વાહનો ડિટેન કરતી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આરોપ મુજબ બીમાર દીકરાને દવા આપવા ગયેલા તેના શિક્ષક પિતા સાથે પણ પોલીસ દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. યુકે સુઈગામ પોલીસના કેટલાક અધિકારીઓ પર ખનીજ ચોરી અને કોન્ટ્રાક્ટરમાં ભાગીદારી જેવા ગંભીર આક્ષેપો પણ કર્યા છે. આ મામલે સુઈગામ પીઆઈ એચ.એમ. પટેલ, તેમના રાઇટર મહેશભાઈ અને રૂપસીભાઈ સામે રજૂઆત કરવામાં આવી છે. યુકે ચીમકી આપી છે કે જો ન્યાય નહીં મળે તો સરકારી કચેરી સામે અન્નજળનો ત્યાગ કરીને ધરણા પર બેસશે. આ અંગે તંત્ર તરફથી સત્તાવાર પ્રતિભાવ મળ્યો નથી. સમગ્ર મામલે ઉચ્ચ સ્તરે તપાસ થવાની શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી છે. આજે રોજ હું થરાદ ખાતે કલેક્ટર સાહેબની કચેરીએ આવેલ. છેલ્લા 1.5 વર્ષથી એચ.એમ. પટેલ પીઆઈ સાહેબ શ્રી સોઈગામ મને વારંવાર માનસિક અને આર્થિક ટોર્ચરને હેરાન કરી રહ્યા છે અને હમણાં મારા ઉપર ખોટા ગુના દાખલ કર્યા. પક્ષવાદી છે, જાતિવાદી છે, હદથી વધારે, અને મને હેરાન કરી રહ્યા છે, મારી પાછળ પડી રહ્યા છે. એટલે સાહેબશ્રીને હું નમ્ર વિનંતી કરું છું કલેક્ટર સાહેબને કે કાં તો મને ન્યાય આપો અથવા મને ઈચ્છા મૃત્યુની પરવાનગી આપો તો હું પોલીસ સ્ટેશન સોઈગામ જઈને આત્મહત્યા કરી. હમણાં થોડી વાર પહેલાં કહેતા હતા કે મને ગાળો બોલે છે. કોણ બોલે છે? હા, એમને કોઈક અસામાજિક લુખા તત્વો છે જેમની જોડે પોતે ઇન્સ્ટાગ્રામમાં સોશિયલ મીડિયાથી નેટ કોલ કરાવી અને મને વારંવાર ધમકીઓ, વિડીયો ડિલીટ માર, આમ કરશું તેમ કરશું, પણ હું એવા અસામાજિક તત્વોને જવાબ આપવા નથી માગતો અને હું એમાંથી ડરતો પણ નથી. કયો વિડીયો ડિલીટ મારવાનું કે જે મેં એચ.એમ. પટેલ વિરુદ્ધ મારી સત્ય હકીકત સોશિયલ મીડિયામાં જણાવી હતી. આપનું નામ? વિપુલ કુમાર ખોડાભાઈ, સોલંકી, નેસડા.